ચાલો આગળ વધીએ. ગયા લેક્ચરમાં ફર્સ્ટ લેક્ચર અને સેકન્ડ લેક્ચરમાં આપણે બાયો-સાવરના નિયમ ઉપરથી વિદ્યુત પ્રવાહધારિત રિંગની અક્ષ ઉપર કોઈ એક્સ અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવ્યું અને સૂત્ર હતું બી બરાબર μ0 ni². ભાઈ રિંગ વડે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર હતું μ0 ni²/2 કૌંસમાં x² + a² 3/2. હા કે ના? અને એના કેન્દ્ર ઉપર ગણવું હોય તો એક્સ અંતર 0 લઈ લઈએ તો સૂત્ર આવી જતું હતું μ0 ni/2r, જ્યાં આર કેવું હોય તો રિંગની ત્રિજ્યા, જ્યાં μ0 શૂન્યાવકાશની પરમિએબિલિટી 4π × 10⁻⁷ Nm/A². n એટલે લૂપમાં રહેલા આંટાની સંખ્યા, I એટલે વિદ્યુત પ્રવાહ અને R એટલે રિંગની ત્રિજ્યા. આપણે આવું ભણ્યા હતા. બીજું આપણે એ ભણ્યા હતા કે તાર વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર. ભાઈ તાર વડે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રમાં અનંત લંબાઈના અથવા અતિ લાંબા તાર માટે સૂત્ર ભણ્યા હતા μ0I/2πy. ની જગ્યાએ R લખવું હોય તો સ્મોલ r, જ્યાં I એટલે તારમાંથી વહેતો પ્રવાહ અને R એટલે તારની અક્ષથી અંતર. હા કે ના? બે કિસ્સા ભણ્યા હતા. તારની અક્ષ સપાટીથી બહાર આવેલું બિંદુ અને સપાટીની અંદર આવેલા બિંદુ માટે. આપણે આ ચેપ્ટરમાં જે દાખલા છે એમાં બહાર આવેલા બિંદુએ શોધવાનું છે. બરાબર છે? તો અતિ પાતળો તાર એટલે એક રેખીય જ લઈ લેવાની, એક અક્ષ જ લઈ લેવાની. એનાથી R અંતરે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આટલું થાય. આવું આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા. આજે માત્ર ન્યુમેરિકલ્સ ભણીએ એના. બરાબર છે? ચાલો શરૂઆત કરીએ સ્વાધ્યાયના ન્યુમેરિકલ્સથી. બરાબર છે? ચાલો ધ્યાન રાખજો, આવડવું જોઈએ. એની દિશાઓને બધું બહુ જ અગત્યનું છે અહીંયા, એટલે તમારા મગજમાં એ ક્લિયર હોવું જ જોઈએ. ધ્યાન રાખજો. સ્વાધ્યાયનો 4.1 વાંચજો ધ્યાનથી. સ્વાધ્યાયનો કયો? 4.1. 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા, રકમ વાંચો દરેક જણ, ટેક્સ્ટબુક કાઢો અને રકમ વાંચો. પેજ નંબર 169, પેજ નંબર 169. બરાબર છે? અને સ્વાધ્યાયનો 4.1 વાંચો ધ્યાનથી. 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા એક શું છે ભાઈ એમાં? 8 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે 8 સેન્ટીમીટર, મીટરમાં ફેરવીએ તો 8 × 10⁻²2 મીટર. 100 આંટા ધરાવતા, n બરાબર 100 આંટા, વર્તુળાકાર ગૂંચળામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 4 એમ્પિયર છે. વિદ્યુત પ્રવાહ 4 એમ્પિયર વહે છે. તો ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? આપણે શોધવાનું છે કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર. તો ગૂંચળાના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર, બેનું સૂત્ર કેવું હોય તો B0 બરાબર μ0 ni/2r. μ0 એટલે 4π × 10⁻⁷. આંટા કેટલા? 100. પ્રવાહ કેટલો? 8 × 10⁻². અને છેદમાં ત્રિજ્યા કેટલી છે ભાઈ? પ્રવાહ આપેલો છે 0.4 આપેલો છે. સોરી ભાઈ, પ્રવાહ આપેલો છે 0.4 અને R આપેલો છે 8 × 10⁻². ચાલો 4 × 0.4 એટલે 1.6. 1.6 8 દુ 16, નીચે 10 થશે. 10 × 10⁻², 10⁻1, -1 આની જોડે ગુણાય તો 1000, એટલે આ જવાબ આવશે પાઈ, એટલે 3.14 × 10⁻⁴ ટેસ્લા. આ એના કેન્દ્ર ઉપરનું ચુંબકીય ક્ષેત્ર આપણને મળી ગયું. બરાબર છે? ચાલો આવડે કે ના આવડે? એકદમ સહેલો છે. આગળ વધીએ. હવે જોઈ લો ધ્યાનથી. બરાબર છે? એના પછી ઉદાહરણ એક છે, સેમ આ ટાઈપનું જ ઉદાહરણ છે, જોઈ લઈએ કંઈક. 4.6 કે એવું છે મારા ખ્યાલથી. હા, ઉદાહરણ 4.7 શું છે? ઉદાહરણ 4.7 જો સેમ જ છે ઉદાહરણ, આવડવું જોઈએ. 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું, R બરાબર 10 સેન્ટીમીટર 10⁻1 મીટર ત્રિજ્યા ધરાવતું અને ખૂબ જ પાસે રહેલા 100 આંટાવાળું, n બરાબર 100 આંટાવાળું ગૂંચળું છે અને જેમાંથી 1 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. પ્રવાહ કેટલો પસાર થાય છે? 1 એમ્પિયર. તો પછી શું કહે છે? તેના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર શોધો. તો ભાઈ આપણે કેવું હોય તો કેન્દ્ર આગળ
કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર B0 બરાબર ફરીવાર μ0NI/2R. B0 બરાબર 4 × 10⁻⁷. આંટાની સંખ્યા 100 છે ને ભાઈ, આંટાની સંખ્યા 100 છે. પ્રવાહ 1 એમ્પિયર છે છેદમાં 2 ગુણ્યા કેટલો છે આર કેટલો છે 10⁻⁴. 4 2 તો ચાલે 2 થઈ જશે. 2 ગુણ્યા 3.14 એટલે 6.28 ગુણ્યા આ ઉપર જાય તો 10⁻³ અને -7 એટલે 10⁻⁴ ટેસ્લા આવી જાય. તો ચુંબકીય ક્ષેત્ર શોધતા આવડવું જ જોઈએ. ચાલો ચુંબકીય ક્ષેત્ર આપણે શોધી કાઢ્યું. કોના માટે? લૂપ માટે. બરાબર છે. ચાલો આગળ જઈએ. ફરીવાર સ્વાધ્યાયનો એક દાખલો જોઈએ. સ્વાધ્યાયનો 4.2 કયો ગણીએ? સ્વાધ્યાયનો 4.2 ભાઈ ડેટા પટો એકદમ ઇઝી સૂત્ર છે, બાકી કશું નથી. એક લાંબા એટલે બહુ લાંબો જ લઈ લેવાનો તાર, અતિ લાંબો અનંત લંબાઈનો સીધા તારમાંથી 35 એમ્પિયર પ્રવાહ વહે છે. અલા બચ્ચો પ્રવાહ કેટલો વહે છે? 35 એમ્પિયર. તારથી 20 સેન્ટીમીટર અંતરે, ભાઈ તારથી 20 સેન્ટીમીટર 0.2 મીટર અંતરે આવેલા કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? ઓકે ભાઈ, તારથી આર અંતરે ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0I/2πr. μ0 4 × 10⁻⁷. प्रवाह 35, 2 पाई को पाए रहने दो. R तो કેટલું થશે? 0.2. આ બે તો ગયા એટલે 2 10 થઈ જશે તો 35 × 10⁻⁶. અલા બચ્ચાઓ મેં બરોબર લખ્યું? આ 2 તો આ 2 ભાગ્યા 0.10 અહીં આપી દઉં તો 10⁻⁶. તો આનો જવાબ આવશે 3.5 × 10⁻⁷. અને ચુંબકીય ક્ષેત્રનો એકમ, અલો બચ્ચો ચુંબકીય ક્ષેત્રનો એકમ કયો? ટેસ્લા. બરાબર છે. બોલો છે કશું આનાથી ઇઝી કશું હોય? ના હોય. ચાલો એના પછી વધીએ 4.3 સ્વાધ્યાયનો 4.3. સ્વાધ્યાયનો 4.3 વાંચો. સમક્ષિતિજ સમતલમાં રહેલા એક લાંબા સીધા તારમાંથી 50 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. બચ્ચાઓ અહીંયા 50 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. પ્રવાહ ઉત્તરથી દક્ષિણ દિશામાં વહે છે. ઓકે. તારની પૂર્વમાં 2.5 મીટર અંતરે આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા. તો તમને અંતર આપેલું છે 2.5 મીટર અને દિશા શોધવાની છે. પૂર્વ દિશામાં બિંદુ આવેલું છે. ચાલો બચ્ચાઓ અહીંયા વિચારીએ. માની લો કે આ નોર્થ છે, આ સાઉથ છે, આ ઈસ્ટ છે અને આ વેસ્ટ છે. અને તમારો જે તાર છે ને બચ્ચાઓ, એ તાર આમ છે, આમ. આ વાય અક્ષને સમાંતર છે. અને પ્રવાહ કઈ બાજુ વહે છે? પ્રવાહ વહે છે ઉત્તરથી દક્ષિણ તરફ પ્રવાહ વહે છે. અને બિંદુ ક્યાં આવેલું છે? ભાઈ બિંદુ અહીં આવેલું છે. પી બિંદુ જે છે આ રહ્યું 2.5. અહીંયા ચુંબકીય ક્ષેત્ર મારે શોધવાનું છે. તો સૌથી પહેલાં તો મૂલ્ય શોધી કાઢીએ. તો અહીંયા લઈ લઈએ, ધ્યાન રાખજો. જગ્યા ખૂટશે, અહીં ખોડી નાખીએ. અહીંથી આમ જ આવી જજો. અહીંથી પછી અહીં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય B બરાબર μ0I/2πr. 4 × 10⁻⁷. બચ્ચાઓ પ્રવાહ કેટલો આપ્યો છે? 50 એમ્પિયર. 2 અને R કેટલું? 2.5. આ 2 થઈ ગયા ઉપર અને આ થઈ ગયું 100. બરાબર છે બચ્ચાઓ?
2 એ 2, 50 × 100, 100 ભાગ્યા 2.5 એટલે 40 થશે, ગુણ્યા 10⁻7 ટેસ્લા. આને લખાય 4 × 10⁻6 ટેસ્લા. આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આવી ગયું. બચ્ચાઓ, મૂલ્ય તો આવી ગયું, પણ હવે દિશા શોધવી હોય તો હવે તમે સમજો, તમારે થોડી આંખો બંધ કરી દેવાની. આંખો શું કરવાની? બંધ. વિચારો, તમે મધ્યપ્રદેશમાં ઊભા છો. કઈ ઊભા છો? મધ્યપ્રદેશમાં. જો દિશા ગણતા શીખવાડું છું. હા, મનમાં એકવાર આવું વિચારતા થઈ જાઓ તો દિશાઓ ઇઝી રહેશે. ઉપર નીચે, બરાબર છે, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ, તો તમને ઇઝી પડશે. તો તમે આંખો બંધ કરીને વિચારો કે ભારતનો નકશો છે અને તમે ઊભા છો મધ્યપ્રદેશમાં. ઓકે, તો મધ્યપ્રદેશ તમારું ઉદ્ગમ. ત્યાંથી કાશ્મીર તરફની દિશા એટલે હું એમ વિચારતો મધ્યપ્રદેશ, ત્યાંથી કાશ્મીર તરફની દિશા એટલે ઉત્તર. કન્યાકુમારી બાજુની, તમિલનાડુ બાજુની દિશા એટલે કોણ? દક્ષિણ. મણિપુર બાજુની દિશા એ કઈ? પૂર્વ. અને ગુજરાત બાજુની દિશા પશ્ચિમ. ઓકે, તો તમે ત્યાં ઊભા છો એટલે તમારે વિચારો કે તમારી આંખો છે એ ઉત્તર કાશ્મીર બાજુ છે, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ, બરાબર છે. હવે વિચારો, જે તાર છે એ કઈ પસાર થાય છે? ભાઈ, તાર કાશ્મીરમાંથી આવે છે ને કન્યાકુમારી બાજુ જાય છે. એમાંથી પ્રવાહની દિશા કઈ બાજુ? ભાઈ, એમાં પ્રવાહની દિશા કન્યાકુમારી બાજુ, ઉત્તરથી દક્ષિણ તરફ. જે બિંદુ આવેલું છે કઈ બાજુ આવેલું છે? બિંદુ એ પૂર્વ બાજુ આવેલું છે, પૂર્વ બાજુ. આર જે ખરો એ પૂર્વ બાજુ. તો ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી હોય? તો ચુંબકીય ક્ષેત્રની દિશા પેલા બાયો-સાવર્ટના નિયમ પરથી આઈડિયલ ક્રોસ આર, આઈડિયલ ક્રોસ આર. તો મારે શું કરવાનું? શું વાપરવાનું હતું? જમણો હાથ. તો આઈડિયલ ક્રોસ આર કરવાનું. એટલે પહેલાં જે બાજુ પ્રવાહ વહેતો હોય, જે બાજુ પ્રવાહ વહેતો હોય એ બાજુ આંગળીઓ રાખવાની. પ્રવાહ કઈ બાજુ વહે છે? કન્યાકુમારી બાજુ. તો હું કન્યાકુમારી બાજુ આંગળીઓ રાખું. આમ ગમે તે રખાય, પણ શરતે જે બાજુ બિંદુ હોય એ બાજુ વળવી જોઈએ. ભાઈ, બિંદુ કઈ બાજુ છે? બિંદુ પૂર્વ બાજુ છે, બરાબર છે. હું ક્યાં ઊભો છું? મધ્યપ્રદેશમાં. ત્યાંથી આ કોણ? કન્યાકુમારી, સોરી કાશ્મીર. આ કોણ? કન્યાકુમારી. આ કોણ? પૂર્વ. આ કોણ? પશ્ચિમ. પ્રવાહ કઈ બાજુ જાય છે? આમ. પ્રવાહ આમ જતો હોય તો મારે આંગળીઓ આમ રાખવાની પહેલાં, આઈડિયલ. અને અહીંથી બિંદુ કઈ બાજુ છે? ભાઈ, બિંદુ આ બાજુ છે, એટલે આંગળીઓ આમ વળવી જોઈએ, આમ. કન્યાકુમારીથી પૂર્વ બાજુ, બિંદુ પૂર્વ બાજુ છે, તો અંગૂઠો કઈ બાજુ? ઉપર તરફ. માટે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ બાજુ મળશે? ઉધ્વ દિશામાં. ખબર પડી કે નહીં? તથા આઈડિયલ ક્રોસ આર કરતા ચુંબકીય ક્ષેત્રની દિશા, જો તો અહીંયા કોઈ કહે કે આ કઈ બાજુ? તો આ છે -I ક્રોસ, આ નીચે થાય ને, સોરી -J, -J. અને આ કઈ દિશા? X દિશા ધારી લો તો એ દિશા I, તો J ક્રોસ I તો -K, પણ આગળ બીજું માઇનસ છે એટલે +K અનુસાર ઉર્ધ્વ દિશામાં મળે, ઉર્ધ્વ દિશામાં મળે. ક્લિયર થઈ ગયું? હવે IJK કરવા જશો ને તો મગજ બેર મારી જશે. એટલે આપણે શું વિચારવાનું કે આપણે તો મધ્યપ્રદેશમાં ઊભા છીએ ભાઈ. ત્યાંથી પ્રવાહ ઉત્તરથી ચાલુ કરીને દક્ષિણ બાજુ જાય છે, એટલે આપણી આંગળીઓ પ્રવાહ જે દિશામાં હોય એ દિશામાં સેટ થઈ જવી જોઈએ. તો પ્રવાહ દક્ષિણ તરફ, તો પ્રવાહ આંગળીઓ આમ 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 ગમે તેમ રખાય, પણ શરતે બિંદુ એ બાજુ વળવી જોઈએ. તો બિંદુ તો આમ છે, તો આમ હોય તો આમ વળવી જોઈએ. એટલે અંગૂઠો કઈ બાજુ? ઉપર. તો ચુંબકીય ક્ષેત્ર ઉપર તરફ. કોઈ કહે કે ના, બિંદુ તો પશ્ચિમમાં હતું. ભાઈ, બિંદુ પશ્ચિમમાં હતું, ઓકે, તો પ્રવાહ કઈ બાજુ? કન્યાકુમારી બાજુ, એટલે આંગળીઓ કન્યાકુમારી. હવે બિંદુ પશ્ચિમમાં હોય તો આંગળીઓ આમ ના વળે, તો મારે શું કરવું પડે? આમ અંગૂઠો પડે. તો બિંદુ પશ્ચિમમાં હોય તો આમ, એટલે અંગૂઠો કઈ બાજુ? નીચે. તો ચુંબકીય ક્ષેત્ર નીચે તરફ આવે. તારમાં પ્રવાહ કઈ બાજુ વહે છે? ઉત્તર દક્ષિણ, ઉત્તરથી દક્ષિણ. ચાલો, કન્યાકુમારી બાજુ આવી. બિંદુ પૂર્વમાંય નથી, પશ્ચિમમાંય નથી, પણ બિંદુ તારની ઉપર આવેલું છે, તારની ઉપર. તો તમારે શું કરવાનું? મધ્યપ્રદેશમાં ઊભા રહી ગયા, કન્યાકુમારી બાજુ આંગળીઓ ગમે તેમ રખાય, પણ એવી રીતે કે બિંદુ તરફ વળવી જોઈએ. બિંદુ કઈ બાજુ? ઉપર, એટલે ત્યાંથી ઉપરવાળો આંગળીઓ, એટલે આમ. ચુંબકીય ક્ષેત્ર પશ્ચિમમાં મળશે. અને માનો કે તાર ફરી પશ્ચિમમાં છે, દક્ષિણ તરફ છે પ્રવાહ,
અને બિંદુ નીચે હોય નીચે, તો આઈડિયલ ક્રોસ આર તો પાછું ચુંબકીય ક્ષેત્ર પૂર્વ દિશામાં મળે. એટલે આપણે આમ કન્યાકુમારી મધ્યપ્રદેશ એમ બધું જોઈ આવવાનું પછી વિચારવાનું, તો આપણા દિમાગમાં એકદમ ક્લિયર રહે. વિચારજો હું શું બોલી ગયો, બરાબર છે, મજા આવશે. ચાલો ચેક કરો પછી આગળ વધીએ. ચાલો આગળ વધીએ. ઉદાહરણ 4.5 પર. ઉદાહરણ 4.5 વાંચો ધ્યાનથી. સૂક્ષ્મખંડ ડેલ્ટા એલ બરાબર, ઉદાહરણ 4.5 કાઢો, પેજ નંબર કયો છે 144. સૂક્ષ્મખંડ ડેલ્ટા એલ બરાબર ડેલ્ટા એક્સ આઈ કેરેટને ઉગમ બિંદુ પર મૂકેલો છે અને તેમાંથી મોટો પ્રવાહ I બરાબર 10 એમ્પિયર પસાર થાય છે. વાય અક્ષ પર 0.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? ભાઈ આપણે મૂલ્ય અને દિશા બંને શોધવાનું છે, એટલે એ રીતનું ટ્રાય કરીએ. તો સમજો આપણે શું ભણી ગયા કે ચુંબકીય ક્ષેત્રનું ભાઈ બાયો સાવર, જો અહીંયા કહે છે કે આ એક ખંડ છે સૂક્ષ્મખંડ. આ સૂક્ષ્મખંડ ડેલ્ટા એક્સ, અને ડેલ્ટા એક્સની લંબાઈ આપણને આપી છે 1 સેન્ટીમીટર 10⁻² મીટર. એનાથી આ દિશામાં વાય દિશા, આ એક્સ દિશા છે, આ વાય દિશામાં આર બરાબર 0.5 મીટર અંતરે આવેલું બિંદુ છે પી આગળ ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવાનું છે. ભાઈ પ્રવાહ કઈ દિશામાં છે એ આપણને બતાવ્યું છે. પ્રવાહ ઓકે, પ્રવાહ આમ જો તીર મારેલું છે અંદર આમ તીર મારેલું છે. જો તીર મારેલું હોય તો પ્રવાહની દિશા ધન એક્સ દિશામાં છે, એવું કહેવાય કે ના કહેવાય? તો પ્રવાહની દિશા ધન એક્સ દિશામાં માટે મારે અહીંયા આઈડીએલ સદિશ કેવો હોય? તો આઈડીએલ એટલે આઈ ડેલ્ટા એક્સ અને દિશા કઈ? આઈ કેરેટ. સાન સદિશ આર કેવો હોય? આર. તો આર બરાબર શું થાય? 0.5 અને દિશા કઈ? જે કેરેટ. મૂલ્યની દ્રષ્ટિએ 0.5. બરાબર છે. ચાલો, તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણને ખબર છે કે બાયો સાવરના નિયમ પરથી, બાયો સાવરના સાના પરથી લા બચ્ચો? નિયમ પરથી ડીબી આપણે સદિશ જ મેળવીએ. ચોપડીમાં ભલે મૂલ્ય અલગ ને દિશા અલગ મેળવીએ, આપણે એક જમાં બધું આવી જશે. તો ડીબી બરાબર શું પડી ગયા? μ0/4π આઈડીએલ ક્રોસ આર સદિશ અપોન આર ક્યુબ. હું તો આટલું જ જાણું, 4π ગુણ્યા 10⁻7 અપોન 4π ગુણ્યા આઈડીએલ એટલે કોણ? આઈ ડેલ્ટા એક્સ. આઈ ડેલ્ટા એક્સ અને દિશા કઈ? આઈ કેરેટ. ક્રોસ આર એટલે આર સદિશ જ કહેવાય ને, 0.5 જે કેરેટ અને છેદમાં આરનો ઘન. ચાલશે, બરાબર છે. એક કામ કરીએ, અહીંયા કિંમતો મૂકી જ છે, તો આઈ ડેલ્ટા એક્સની કિંમત ચાલશે, અહીંયા મૂકીએ, કોઈ વાંધો નથી. તો 10⁻7 આઈ ક્રોસ જે, તો અહીંયા લખી નાખું કેટલું? આઈ ક્રોસ જે તો કે આવશે. આઈ ક્રોસ જે તો આઈ ક્રોસ જે તો કે. આઈ કેટલો બચ્ચાઓ? 10. ડેલ્ટા એક્સ કેટલો? 10⁻2 ઇન્ટુ આ કેટલું? 0.5 અને છેદમાં 0.5નો ઘન થાય ને અંતર. 1.5નો ઘન અહીં નીકળી જશે તો એ સ્ક્વેર થાય. તો 0.25 એટલે 1/4. 4 ઉપર જાય તો 4 ગુણ્યા 10ની કેટલી થશે? -8. 4 ગુણ્યા 10⁻8 કે ટેસ્લા. આ કે તમને દિશા પણ મળી ગઈ. કઈ દિશા મળી ગઈ? ધન ઝેડ દિશા મળી જશે. તો જો ચુંબકીય ક્ષેત્રની દિશા આવી ગઈ. મૂલ્ય કેટલું આવી ગયું? 4 ગુણ્યા 10⁻8 અને દિશા કેવી હોય? તો કે ધન એક્સ દિશામાં છે, ધન ઝેડ દિશામાં છે ચુંબકીય ક્ષેત્ર. બરોબર છે. એટલે આપણો દાખલો પતી ગયો ભાઈ. એટલે કંઈ બબાલ કરવાની કંઈ ખાસ જરૂર રહી નહીં. ચાલો, એના પછી સીધા દોડીએ, સ્વાધ્યાયમાં જઈએ પાછા. જોઈ લો ધ્યાનથી આ દાખલો ત્યાં સુધીમાં. દાખલો જોઈ લો એટલે આગળ વધતા ફાવે. સીધા
સ્વાધ્યાયનો 4.1 ગણ્યો, 2 ગણ્યો, 3 ગણ્યો, બરાબર છે. ચાલો, અરે 4.4 હતો જ, લો 4.4 સ્વાધ્યાયનો સેમ જ હતો, પેલી કન્યાકુમારીને એવું વાત કરી હતી એના જેવો જ. તો અહીંયા સ્વાધ્યાયનો 4.4 વાંચજો ધ્યાનથી. માથા પરથી પસાર થતા વીજળીના તારમાં, માથા ઉપરથી એક તાર પસાર થાય છે, એમાં 90 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વહે છે. ભાઈ I બરાબર 90 એમ્પિયર પ્રવાહ વહે છે. આ તારની નીચે R બરાબર 1.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા કેટલી હશે એવું કહે છે. અલા બચ્ચા, I બરાબર 90 એમ્પિયર અને R કેટલું અંતર? 1.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા, આ બંને મારે જોઈએ છે સ્વાધ્યાયના 4.4માં. પહેલાં મૂલ્ય તો શોધીએ ભાઈ. તો મૂલ્ય, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય B બરાબર μ0I/2πr. B બરાબર 4π ગુણ્યા 10⁻⁷, પ્રવાહ 90, 2π અને R કેટલું લા બચ્ચો? તો કહે છે 1.5. માટે B બરાબર, ચાલો 15 છકે 90 એટલે 60 ગુણ્યા 2 120 ગુણ્યા 10⁻⁷ ટેસ્લા. આને મુકાય 1.2 ગુણ્યા 10⁻5 ટેસ્લા. જો આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આવી ગયું. ભાઈ મેં જે કિંમતો લખી એ પ્રમાણે આ સાચો જવાબ છે, ચેક કરી જવાનો. સર બી ભૂલ કરે, બિકોઝ સર ઇઝ ઓલ્સો માણસ, બરાબર છે. ચાલો, તો μ0I/2πr 4π ગુણ્યા 10⁻⁷, પ્રવાહ છે 90, 2π, R = 1.5, આ 2 થશે. 15 છકે 90 એટલે 60 ગુણ્યા 2 120 ગુણ્યા 10⁻⁷, આ મૂલ્ય તો આટલું બરાબર છે. હવે વાત આવી દિશા. ભાઈ 10 દિશા એ દશામાં. તો સૌથી પહેલાં વાત છે 4.4માં વાંચો. મેં તમને શીખવાડ્યું પ્રવાહ કેવી રીતે વહે છે. પૂર્વથી પશ્ચિમ. હું ઊભો છું, ક્યાં ઊભો છું? મધ્યપ્રદેશમાં. ત્યાંથી આ બાજુની દિશા પૂર્વ, આ બાજુ પશ્ચિમ. તો પ્રવાહ કઈ બાજુ વહે છે? આ બાજુ, પૂર્વથી પશ્ચિમ. વાંચો ધ્યાનથી, પૂર્વથી પશ્ચિમ. તો મારા પ્રવાહ જે દિશામાં વહેતો હોય એ દિશામાં જમણા હાથની આંગળીઓ, તો આ રહ્યો જમણો હાથ, એની આંગળીઓ આમ. કઈ બાજુ? પૂર્વ દિશા, પશ્ચિમ દિશામાં, કારણ કે પ્રવાહની દિશા પૂર્વથી પશ્ચિમ. તો પ્રવાહ આમ. હવે આંગળીઓ આમ કે આમ ગમે તેમ રખાય, કારણ કે આંગળીઓ તો આમ જ રહેશે. પણ બિંદુ કઈ બાજુ છે? નીચે, તારની નીચે દેખો, નીચે, બરાબર છે ને? તો તારની નીચે, તો પ્રવાહ આમ અને નીચે. તો અંગૂઠો કઈ બાજુ? આ બાજુ. તો ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ મળ્યું? દક્ષિણ દિશામાં. તથા ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ દિશામાં? દક્ષિણ દિશામાં. શું થશે? હશે. ચુંબકીય ક્ષેત્રની દિશા દક્ષિણ દિશામાં હશે. બચ્ચાઓ ક્લિયર થઈ ગયું કે ના થઈ ગયું? બોલો, છે કશું અઘરું? ફરીવાર મધ્યપ્રદેશમાં ઊભા છીએ. પ્રવાહ કઈ બાજુ વહે છે? પૂર્વથી જ આવે છે પણ પશ્ચિમ બાજુ જાય છે. તો પશ્ચિમ બાજુ જતો હોય તો એ બાજુ આંગળીઓ તો આમ ગમે તેમ રખાય. પણ બિંદુ કઈ બાજુ છે? નીચે, એટલે આંગળીઓ નીચે તરફ વળવી જોઈએ, આમ. તો અંગૂઠો રહ્યો દક્ષિણ તરફ. વિચારો આંખો બંધ કરીને, અંગૂઠો જમણો હાથ વાપરીને. તો કઈ બાજુ? દક્ષિણ તરફ. માટે ચુંબકીય ક્ષેત્રની દિશા દક્ષિણ દિશામાં હશે. આવડે કે ના આવડેલા છોકરો? આવડે. ચાલો, એના પછી જીવનમાં વધીએ આગળ. તો સીધા જતા રહીએ વધારાના સ્વાધ્યાયનો 4.14. વધારાના સ્વાધ્યાયનો 4.14 વાંચો ધ્યાનથી. વધારાનું સ્વાધ્યાય 4.14 ધ્યાનથી વાંચો. 2 સમકેન્દ્રીય વર્તુળાકાર ગૂંચળાઓ x અને y ની ત્રિજ્યાઓ
અનુક્રમે 16 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર છે. ભાઈ ત્રિજ્યાઓ આપી છે એટલે એક્સની ત્રિજ્યા 16 સેમી બરાબર 0.16 મીટર, વાયની ત્રિજ્યા 10 સેમી 0.1 મીટર. બરાબર લખ્યું મેં? ઓકે. જે ઉત્તરથી દક્ષિણ દિશામાં રહેલા એક જ શિરોલંબ સમતલમાં રહેલા છે. એટલે કયા સમતલમાં રહેલા છે? ઉત્તરથી દક્ષિણ દિશામાં રહેલા એક શિરોલંબ સમતલમાં, એટલે આમ રહેલા છે, આમ. બરાબર છે? તો આ સમતલમાં રહેલા હોય તો એની આ બાજુની દિશા પશ્ચિમ થશે અને આ બાજુની દિશા પૂર્વ થશે. રહેલા છે. ગૂંચળા એક્સને 20 આંટા છે. ભાઈ ગૂંચળા એક્સને 20 આંટા છે અને તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 16 એમ્પિયર છે. અને તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 16 એમ્પિયર છે. જ્યારે ગૂંચળા વાયને 25 આંટાઓ છે, ગૂંચળા વાયને 25 આંટાઓ છે અને તેમાંથી વહેતો પ્રવાહ 18 એમ્પિયર છે. IY બરાબર 18 એમ્પિયર. ઓકે. પશ્ચિમ તરફ મોઢું રાખીને ઊભા રહેલા અવલોકનકારની દ્રષ્ટિએ, અવલોકનકારનું મોઢું પશ્ચિમ તરફ છે. અવલોકનકારનું મોઢું કઈ બાજુ? પશ્ચિમ. નામ જો એટલે મધ્યપ્રદેશમાં ઊભા ગુજરાતને જોવાનું, મધ્યપ્રદેશમાંથી ઊભા ગુજરાતને જોવાનું, એટલે પશ્ચિમ બાજુ જોઈએ છે એવું કહેવાય. તો પશ્ચિમ તરફ મોઢું રાખીને ઊભા રહેલા અવલોકનકારની દ્રષ્ટિએ એક્સમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ વિષમગળી. ભાઈ આ બાજુ જોઈએ એના માટે તો એક્સમાંથી પસાર થતો પ્રવાહ વિષમગળી અને વાયમાંથી પસાર થતો પ્રવાહ સમગળી દિશામાં છે. બરાબર છે? ઓકે. આ ગૂંચળા વડે તેના કેન્દ્ર પાસે ઉદ્ભવતા ચોખ્ખા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શોધો. બરાબર છે? આપણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શોધવાનું છે. તો આખી પરિસ્થિતિ શું છે ચાલો સમજીએ. તો ભાઈ એક ગૂંચળું આમ છે, આમ, અને બીજું પણ આમ જ છે. થોડુંક મોટું દોરું, મોટું. ચાલો બચ્ચાઓ, આ જે છે ને એ એક્સ ગૂંચળું કહી દઈએ અને એને સમકેન્દ્રીય હોય એવું નાનું ગૂંચળું. જો એક્સની ત્રિજ્યા મોટી છે અને વાયની ત્રિજ્યા નાની છે એટલા માટે એને સમકેન્દ્રીય ગૂંચળાનું નામ પાડી દઈએ. આ ગૂંચળાનું નામ છે વાય. આ ગૂંચળાનું નામ. હવે આ કઈ દિશા? પશ્ચિમ. આ કઈ દિશા? પૂર્વ. અને અહીંયાથી આમ જાઓ તો આ દિશા છે. બરાબર છે? આ દિશા છે. હવે એક અવલોકનકાર, ભાઈ અવલોકનકાર ભાઈ અહીં ઊભા છે, એમની આંખો આમ જોવે છે. કઈ બાજુ? પશ્ચિમ તરફ જોવે છે. તો એમને એવું દેખાય છે કે એક્સમાં વહેતો પ્રવાહ વિષમગળી છે અને વાયમાં વહેતો પ્રવાહ સમગળી છે. એક્સમાં વહેતો પ્રવાહ IX અને આમાં વહેતો પ્રવાહ IY સમગળી છે. એવું છે ને? એક્સમાં વહેતો પ્રવાહ વિષમગળી અને વાયમાં વહેતો પ્રવાહ સમગળી છે. એટલે એક્સમાંથી કેમ પસાર થાય છે? હું આમ જોતો આમ, તો એક્સમાં આમ પસાર થાય, આમ, અને વાયમાં આમ પસાર થાય છે. બરાબર છે? ચાલો, તો મારે અહીંયા કઈ જગ્યાએ? કેન્દ્ર પર. કેન્દ્ર પર પરિણામી ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે. તો ચાલો પકડીને ચાલીએ. ધારો કે પૂર્વ દિશા ધન દિશા છે. ભાઈ ધારી લીધું કે પૂર્વ દિશા ધન દિશા છે. એક્સ ગૂંચળા વડે એક ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્ર, એક્સ ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્ર. ભાઈ એક્સ ગૂંચળું વિચારો તો પ્રવાહ આમ વહે છે, આમ. જો આમ વહેતું હોય તો તમારે શું કરવું પડે? આમ આંગળીઓ આવી જોઈએ, આંગળીઓ આમ વીંટળાય, આમ. એટલે એક્સ દિશાનું ચુંબકીય ક્ષેત્ર પૂર્વ તરફ અને વાય ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્ર. ભાઈ વાય ગૂંચળું કેવું છે? વાય ગૂંચળામાંથી પ્રવાહ કઈ બાજુ વસે છે? સમગળી. આમ વહે છે, આમ. તમે અહીંથી જુઓ છો, અહીંથી જુઓ છો, અહીંથી જુઓ તો પ્રવાહ આમ. સમગળી હોય તો આમ થાય પ્રવાહ, આમ. તો અંગૂઠો કઈ બાજુ રહ્યો? પશ્ચિમ તરફ. તો એનું ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ છે?
પશ્ચિમ તરફ છે. ધારી લીધું બચ્ચાઓ કે બે ગૂંચળાઓ છે એક્સ અને વાય સમકેન્દ્રીય છે, એટલે બંનેનું કેન્દ્ર એક જ છે, તો પછી એમની અક્ષો પણ એક જ થશે. પણ હા, શરત એ કે બંનેમાં પ્રવાહ વિરુદ્ધ વહે છે. તમે પૂર્વમાં ઊભા પશ્ચિમ તરફ જુઓ તો એક્સ ગૂંચળામાંથી વહેતો પ્રવાહ તમને વિષમગળી જણાય અને વાય ગૂંચળામાં વહેતો પ્રવાહ સમગળી જણાય. તો તમારે પરિણામી ચુંબકીય ક્ષેત્ર જોઈએ જ. મેં ધારી લીધું કે ભાઈ પૂર્વ દિશા ધન એક્સ દિશા છે અને તમે પૂર્વથી જોશો આમ, તો એક્સનો પ્રવાહ કેવી રીતે આવશે? એક્સનો પ્રવાહ આમ વિષમગળી દિશામાં આવશે ને, આમ. એટલે આમ કરું તો એક્સ દિશાનું એક્સ ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્ર પૂર્વ તરફ, પણ વાય દિશા માટે આમ, એટલે મારે આમ કરવું પડે, તો એનું ચુંબકીય ક્ષેત્ર પશ્ચિમ તરફ. તો પછી પરિણામી ચુંબકીય ક્ષેત્ર માટે તેથી કેન્દ્ર પર પરિણામી ચુંબકીય ક્ષેત્ર જો મારે કહેવું હોય તો બી બરાબર એક્સ ગૂંચળાનું માઇનસ વાય ગૂંચળાનું. કેમ ભાઈ એક્સ માઇનસ વાય કર્યું? બીકોઝ એક્સ પોઝિટિવ દિશા છે, વાય એક્સ ગૂંચળાનું પૂર્વ તરફ એટલે પોઝિટિવ અને વાયનું ઋણ તરફ નેગેટિવ એટલે પશ્ચિમ દિશામાં છે. ઓકે ભાઈ, સૂત્ર તો હું જાણું છું, μ0 nx ix અપોન 2rx માઇનસ μ0 iy r સોરી ny iy અપોન 2ry. ચાલો તો કિંમતો મૂકીએ. 4 પાઈ ગુણ્યા 10⁻7 ગુણ્યા nx એટલે એનના આંટા કેટલા બચ્ચાઓ? 20. એનનો પ્રવાહ કેટલો? આઈનો પ્રવાહ કેટલો? 16 અપોન 2 ઇન્ટુ આરએક્સ કેટલું લા છોકરો? 0.16 માઇનસ μ0 4 પાઈ ગુણ્યા 10⁻7 ny કેટલું બચ્ચાઓ? 25. iy કેટલું? iy 18 છેદમાં 2 ગુણ્યા 0.1. ચાલો આને સાદુરૂપ આપવાનું ટ્રાય કરીએ. 2 તો 10, 0.16 તો 16 ભાગ્યા 0.16 100 અને 10 18 અહીં ગુણ્યા 10 4 પાઈ ગુણ્યા 10⁻4 ઘાત આવી ગયું. 4 પાઈ ગુણ્યા 10⁻ કેટલી ઘાત? 4 ઘાત માઇનસ 25 ચોક 100 25 ચોક 100 અને આ 0.1નો ઉપર 10 ઉપર એટલે 1000 અને 2 તો 9 એટલે 9 પાઈ ગુણ્યા 10⁻4 તો આ આવી ગયું -5 પાઈ ઇન્ટુ 10⁻⁻4 ટેસ્લા માઇનસ 5 ગુણ્યા 3.14 ગુણ્યા 10⁻4 ઘાત ટેસ્લા માઇનસ 15.7 ગુણ્યા 10⁻4 ઘાત ટેસ્લા. છોકરો ભૂલ તો નહીં કરતો લાવું? આ 100 થાય 10 બરાબર છે બચ્ચાઓ. તો આ થઈ ગયું -1.57 ગુણ્યા 10⁻³ ટેસ્લા. જો બચ્ચાઓ ચુંબકીય ક્ષેત્ર આટલું આવી ગયું. આનો મતલબ શું કે મૂલ્ય કેટલું? તો કહે છે 1.57 ગુણ્યા 10⁻³ ટેસ્લા. દિશા કઈ? તો નેગેટિવ છે એટલે કઈ બાજુ? પશ્ચિમ દિશામાં. માટે પરિણામી ચુંબકીય ક્ષેત્ર પશ્ચિમ દિશામાં 1.57 ગુણ્યા 10⁻³ ટેસ્લા શું થશે? તો કહે છે હશે. ક્લિયર થઈ ગયું દરેકને? બોલો, આવું બધું સોચવાનું, બરાબર છે? બિકોઝ જहाँ સોચ વહી સમજણ. ચાલો, આવડે કે ના આવડે? જો ધ્યાનથી આવડવું જ જોઈએ, પછી ગણવાલાયક હોય તો જીવનમાં આગળ વધીએ. ઉદાહરણના થોડાક જોઈએ, આગળ તો બીજા નથી એવા. જોઈ લો, ચાલો ધ્યાનથી એકવાર.